મિત્રો તમારા નવા વ્લોગમાં સ્વાગત છે. વાડી જઈને વ્લોગ ઉતાર્યા પછી પકડો તો. આપણે ભૂગી ગયા વાળી હો ભાઈ. મિત્રો તમારું આ વ્લોગમાં નવા વ્લોગમાં સ્વાગત છે. હરખાઈ ઘરે સ્વાગત ન કરીએ કારણ કે હરખી નીંદર ઉડી નથી અને મેં તો વાડિયા જઈને તમારું આ વ્લોગમાં નવું સ્વાગત છે. અને ઓલો કાલનો વ્લોગ હજી મૂક્યો છે ને આજ તો વાડીએ કામ હે, દવા ને બધી છાંટવાનું છે. તમે જોઈ શકો એકદમ લીલી જામ થઈ ગઈ છે. એટલે આવ આજે અમારે કચરો આવી ગયા ગાઈઝ. મેં આવીને સીધો છે ને ફોન એને ચાર્જિંગમાં મૂકી દીધો હતો કારણ કે એમાં ચાર્જિંગ નહોતું હાઈ ને સવારમાં વહેલું ઉઠાણું તો આજે અમારી દવા છે. આ એક હજી એક દવા છે. આજે એટલું મિશ્રણ કરીને દવા છાંટીએ છીએ. ત્યારે ખડ વધી ગયું છે ને એટલે છાંટવી પડે ને. અને આપણે માટો મારી આવીએ પહેલાં. હજી એક ઉપર ગયા દવા છાંટે કાંટો લાગી ગયો એને ખડ બતાવું દેખાડતો આગળ જેવા આવું વયસમાં ખડ હે ને એટલું ખડ જાય આગળ દેખાડતું હે ને. અને આપણે ડ્રેગન ફ્રૂટ જોઈ લઈએ કેટલા પીધા ઘાટો ને મારી લઈએ કારણ કે ગઈ વિડીયોમાં એમ તો સારા ઉતરી જતા એનાથી એકાદ બે કિલો ડિસ્પ્લે ઉપર દેખાડું તમને. ડિસ્પ્લે ઉપર દેખાતું છે એ વિડીયો જોઈ લેજો. એમાં ડ્રેગન ફ્રૂટનો વિડીયો છે. એમ તો હજી આવી મોટા થઈ ગયા. એમ જો મસ્ત મોટું થઈ ગયું એમ. બાકી જોરદાર છે ને એ થઈ ગયું. અહીંયા ત્રણ એવડા થઈ ગયા. એક આ થઈ ગયું. આવડું આ થઈ ગયું જોરદાર. એમ તો આનો થોડોક સમય લાગશે ઉગતા. આ બધા જોરદાર થઈ ગયા. આ એવું થયું. ઇનકેસ હજી એક જગ્યાએ બતાવું, હજી એક જગ્યાએમાં આવી ગયેલા છે. ન્યાય બે ત્રણ ઉગી ગયા. બાકી તમે ખેતર તો જોયું છે અમારે વાડી, તો તમને એક વાર બતાવી દો. એવડી મોટી વાડી મજા આવી. અહીંયા જે આમ નેચરલી ફીલ આવે ને એ ઘરે ન આવે કારણ કે એ સીટી રહ્યું એને એકદમ ગામડું છે. અહીંયા મજા આવે. અહીંયા રહ્યો હજી એક અહીંયા ઉગી ગયું. એક અહીંયા તો બહુ મોટું થઈ ગયું. એક અહીંયા રહ્યું, પછી એક અહીંયા રહ્યું, એક અહીંયા રહ્યું. લાગટ એક થઈ ગયા વેરા હેરી ગયા. બાકી આ બધે ભાઈ હજી આમાં હજી નથી ગયા. એક હજી એક અહીંયા ઉગી ગયું. જ્યાં એક હજી ઉગી ગયું જોરદાર ને બાકી. અને જો દવા છટાઈ છે
પપ્પા છાંટે દવા. આપણે બેઠા આપણે આની પર ઘડી ગઈ થાકી ગયા પછી આપણે એકાદ બે ઉથલ લેવા જાવ. અત્યારે એને છાંટવા દઈએ ત્યાં લગીને આપણે બેસી જાય પછી બેસે પછી આપણે શીખશું. લાઈક કરી દેજો મિત્રો. તો પાછો પંપ ભરાઈ ગયા ને પપ્પા હાલતા થઈ ગયા. આપણે આટો મારી આવીએ અમારા બાપુજી દવા છાંટે છે અહીંયા. કામ યાદ આવી પેલા કરી ગાડી ચેક કરી લે. ગાડી કેવી ગંધારી ધોવી પડે એમ હોય તો ધોઈ નાખીએ આપણે ઘર. અને બધે દવા છાંટવી પડે ને કારણ કે ખડ બહુ લાંબુ થઈ ગયું એને તમને બતાવ્યું છે. અને બાકી બે ચોક અમારી વાડી આજ બધી આમ ખુશ થઈ ગયો કારણ કે હા આજનો લોક જોરદાર ઉતરી ગયો. વાડી આવ્યો ને એટલે ઘેરે હોય તો ન મેળો. ગાડી એમ તો ભરાઈ રહી છે પણ સમથિંગ તો ભાઈ ઠીક છે એટલે વાંધો નથી. આવેલું જાય આજ નથી ધોઈ હમણાં કેટલો ટાઈમ થયા ધોઈ નાખીને બહુ વધારે. એકવાર તો વરસાદની તો ધોવાય હવે હમણાં જ ધોઈતી પાછી ધોઈ તો પાછો કાટ બાટ બહુ જામી જાય એટલે હવે અત્યારે નથી. ઓકે હવે આપણે થોડીક વારમાં જવું છે પંપ લઈને. તો બાપા ના પાડે આપણે જઈએ પાછા આવે નથી. પંપ લઈને જાય ને તેને બ્લોગ ઉતારવો બીજું કાંઈ નથી. ઓકે કોઈ કહેતા નહીં. બધી અહીં તાણા ઉગી ગયા તાણા. ઓકે આગળ મળીએ પંપ સાથે. ગાઈસ આપણે ફાઇનલી પંપ ફેરવા આવી ગયા. જોરદાર ને બાકી વૈસો હવે સાઈકે જવાનું છે. મને એટલું સમજાવવામાં આવ્યું કેમેરાની ઉતારણ ના પાડતા હતા કારણ કે આમાં આડાવડું થઈ જાય દવા મૂકવામાં સોરી છાંટવામાં. આપણે હે ને આમ લીટરો લીટું આવેલું જવાનું હોય. સામે શેઢો આવી ગયો એટલે હવે કેમેરો બંધ કરી દે. મારે ખાલી એટલી જ ક્લિપ જોતી હતી કે હું હે ને દવા છાંટતો હોય બરાબર આવી ગયો. પહેલી વાર લગભગ તો છાંટતો નહીં આને પહેલાં છાંટી દઈએ એકાદ બે વાર પણ કેટલો ટાઈમ થયા 2 વર્ષ મેં છાંટી નથી હોસ્ટેલમાં તો એટલે હે ને થોડુંક ભૂલાઈ ગયું એટલે પાછું આવડી ગયું. ઓકે લાઈક કરી દેજો. મળીએ સીધા વાળીએ દવા છાંટીને. બાય. હેલો ગાઈસ આપણે હે ને દવા છાંટતા દવા છટાઈ ગઈ આખા ખેતરમાં જોરદાર. હવે હે ને મારો વિચાર આવ્યો ઘરે પછી શું કયો હા વાવ ચાલુ જ છે કે કેટલી વાર બનાવ્યા એ દવાનો બનાવી નાખ્યો. ચા પીવા ગયા હતા ને ત્યાં બનાવી નાખો. હજી તો ત્યાં કોલેજે જઈ ન્યાય બનાવી. હા ક્યાં ધાબાનો? હા ધાબાનો એ તો વિડીયો બનાવ્યો હતો. આ તો વ્લોગ બનાવું દરરોજ. તો હવે આપણે હે ને ઘરે જવાનો વિચાર છે. 12 વાગી ગયા અને બધા આખા એક એક શું કહેવાય પલામાં હે ને છટાઈ ગઈ દવા. હવે એ આરામથી ઘરે જઈને ખાઈ પી બીજા ને પછી કંઈક રોંઢે શોર્ટ બનાવવાનો વિચાર છે મારો. અને આપણે શોર્ટ બનાવીને પછી જાઓ અને તમે અમારા ડ્રેગન ફ્રૂટ તો જોઈ જ લીધા છે એ કઈ અને એ રહ્યો અમારો પંપ. પંપ ધોવાઈને રાખી દીધો. હાઈવે બતાવી દો. હાઈવે ગયા વખતે બતાવી હતી આ વખતે બતાવી દો. ફોન ભરવાની બીક તો બહુ છે તો બરાબર એ ભરાઈ ગઈ છે. આ ભરી લીધું છે ખાલી થઈ ગયું તો આખું આખું. હા ઘરે જઈને મળીએ. ઓકે હા ઘરે ભાગીએ. આ ખંભે નાખી લીધો પંપ અમે બેસી દઉં નહીં લઈ લીધું. હાલો હા લાગત દવા છટાઈ દેખાય છે નહીં દેખાતું ઝાડવા ડાળી. હવે કાંઈ વાંધો નહીં આપણે ઘરે ઉભારીએ. દેખાય દેખાય દેખાય. ઓકે બાય.
મિત્રો હવે હે ને આપણે શૂટિંગ ઉપર જઈએ હો 2 મિનિટમાં મળીએ. સોરી હું પાકીટ ક્યાંથી લઈ લીધું અહીંયા રહ્યો આપણે બરોબર. હવે શૂટિંગ ઉપર જઈએ 2 મિનિટમાં મળીએ. આપણે ધાબે આવી ગયા અને એકદમ આમ જો એકદમ કુલિંગ વાતાવરણ એમ મજા આવી જાય એવું ખુશ કરી દે ને એવું વાતાવરણ મસ્તનું એમ તો લાઈક કરી દેજો આના માટે સ્નેપ નાખ દો. આપણે હે ને આપણે કોન્ટેન્ટ આપણે જે શૂટિંગ કરાવે એ કરી લઈએ પછી મળીએ બાય. તો ફાઇનલી આપણે આપણી રીલે શૂટ કરી લીધી હતી. પછી આપણે બ્લોગ લાંબો ન ઉતાર્યો અને હવે સીધા એન્ડિંગમાં જ મેળવ્યો. આપણે પથારી બધું થઈ ગયું. હવે આપણે બીજા એક તો વાડીનો લોગ લાંબો થઈ ગયો એટલે આપણે નોન ટેબોનું ઉતારવાનું ખબર છે થોડોક એ બધું લાંબુ થઈ જાય એટલે આપણે અહીંયા જ એન્ડિંગ કરી દઈએ. આજના બ્લોગમાં ફરીથી મળશું ત્યાં લગીને બાય. સોરી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.